જો આપ નોકરી અને ધંધા સાથે સાથે ઓનલાઈન અથવા રજાઓના સમયમાં કાયદાનો અભ્યાસ કરીને LLB ની ડિગ્રી મેળવી રહ્યા છો તો તમારે આગળ જણાવેલ માહિતી ખાસ જાણવા જેવી છે. કેન્દ્રીય વિધિ અને ન્યાય મંત્રાલયે સંસદમાં જણાવેલ કે કાયદાનો અભ્યાસ એટલે કે LLB ના પાઠ્યક્રમો માટે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાને ઓનલાઈન અથવા રજાઓમાં અભ્યાસ કરવા માટે મંજૂરી આપેલ નથી. તેમજ મંત્રાલયે એ પણ કહેલ છે કે હાલના સરકારી અધિકારીઓ તેમના નોકરીના વર્ષો પૂરા થયા પછી અને ધંધાદારીઓ રિટાયર થઈને વકીલાત ચાલુ કરતા હોય છે તો તેમની કાનૂની જ્ઞાન ઉપર શંકા રહેલ છે. આમ કાનૂની અને ન્યાય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલે લેખિત જવાબમાં રાજ્યસભામાં કહેલ છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે BCI એ સ્પષ્ટતા કરેલ છે કે ધંધાદારીઓ અને નોકરી કરતા વ્યક્તિઓ માટે કાયદાનો અભ્યાસ કરીને કાયદાની ડિગ્રી મેળવવા માટે પરવાનગી આપેલ નથી. LLB ની ડિગ્રી એ ન્યાય અપાવવા માટે છે. તેમજ મંત્રાલયે કહેલ છે કે LLB એ એક એવી ડિગ્રી છે જે વ્યક્તિઓને વકીલાત કરી અને ન્યાય અપાવવા માટે સક્ષમ બનાવે છે. તેથી તેમને ગેર અને ગંભીર કાર્ય માની લેવાનું નથી. તેમજ સંસદમાં એ પણ વાત થયેલ છે કે કાયદા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ હોય છે. વકીલાતનો અભ્યાસ એ નાગરિકોના જીવનને પ્રભાવિત કરે છે. એટલે કે વકીલાતમાં શિક્ષા, પ્રશિક્ષણ, ઉચ્ચ માનકો જાળવી રાખવા જરૂરી છે. કાયદાના અભ્યાસની ગુણવત્તા માટે કાનૂની મંત્રી શ્રીએ કહેલ છે કે LLB એ એક પ્રોફેશનલ ડિગ્રી છે. તેમજ તેમના પાઠ્યક્રમમાં ગહન અભ્યાસ, મૂડ કોર્ટ અને ઇન્ટર્નશીપ જેવી વ્યવહારિક અનુભવના સાથે સાથે પરીક્ષાઓ, હોમવર્ક અને અસાઇનમેન્ટ તે પણ જરૂરી છે. આમ કાયદાનો અભ્યાસ એટલે કે ડિગ્રી મેળવીને તેમજ તેમના માપદંડો જેમ કે ભારતીય નાગરિક હોવા ઉપરાંત વકીલ તરીકે નોંધણી માટે જરૂરી મૂળભૂત લાયકાત એ છે કે અરજદાર પાસે યુનિવર્સિટી અથવા માન્ય સંસ્થામાંથી કાયદામાં સ્નાતકની ડિગ્રી એટલે કે LLB કરેલું હોવું જોઈએ. તેમજ વકીલ તરીકે નોંધણી માટે ઓછામાં ઓછી ઉંમર 21 હોવી જોઈએ. આમ આ માપદંડ પૂરા થતા હોય તો અરજદારે એડવોકેટ એક્ટ 1961 મુજબ સનદ મેળવવાની હોય છે. તેમજ જરૂરી સનદ મેળવ્યા બાદ ઉમેદવારોને BCI તરફથી પ્રેક્ટિસનું પ્રમાણપત્ર COP મળે છે. જેનાથી તેઓ ભારતભરની કોઈ પણ કોર્ટમાં ક્લાયન્ટનું પ્રતિનિધિત્વ કરી શકે છે. તેમજ COP મળ્યા બાદ નિર્ધારિત 2 વર્ષમાં AIBE એટલે કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ પાસ કરવી જરૂરી છે. તેમજ જો નિર્ધારિત 2 વર્ષમાં AIBE પાસ કરવામાં નિષ્ફળ જવાથી વકીલનું કામચલાઉ લાયસન્સ રદ થાય છે. જેના કારણે તેઓ કાયદાની પ્રેક્ટિસ આગળ કરવા માટે અયોગ્ય બને છે. તેથી આ પરીક્ષા કાયદાના સ્નાતકો માટે વકીલ બનવા માટે જરૂરી હોય છે. આમ જો પૂર્ણ સમય સિવાયના કોઈ પણ LLB અભ્યાસક્રમને આધારે ડિગ્રી મેળવેલ હોય તો BCI તેમને માન્યતા આપતી નથી. તેથી ઓનલાઈન અને પાર્ટ ટાઈમમાં કરેલ કાયદાના અભ્યાસને કાનૂની નિષ્ણાતો માટેની જરૂરી કઠોર માપદંડ માટેનું પ્રશિક્ષણ આપી શકતા હોતા નથી. આમ રાજ્યસભામાં તે વિષયના રાજ્યસભામાં પૂછાતા પ્રશ્નો જેમાં પ્રશ્ન નંબર 3311 જોઈએ તો તેમાં પ્રશ્ન જે પૂછેલ છે પ્રશ્ન નંબર A, શું સરકારને ખબર છે કે વિવિધ યુનિવર્સિટીઓ, લો કોલેજો દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ સહિત કાર્યકારી વ્યવસાયિકોને 3 વર્ષનો LLB કોર્સ ઓફર કરવામાં આવે છે અને વર્ગો ઓનલાઈન મોડ અથવા રજાઓમાં ચલાવવામાં આવે છે? પ્રશ્ન નંબર B, જો એમ હોય તો તેમની વિગત આપો. પ્રશ્ન નંબર C, આ LLB કોર્સને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કાયદાની અદાલતમાં કાનૂની પ્રેક્ટિસ માટે માન્યતા આપવામાં આવેલ છે? પ્રશ્ન નંબર D, જો એમ હોય તો તેની વિગત આપો. જો નહીં તો તેના કારણો. પ્રશ્ન નંબર F, શું કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે
LLB થી સાંજના વર્ગો ફરીથી શરૂ કરવામાં આવશે? પ્રશ્ન નંબર G, જો નહીં તો તેના કારણો આપો. તેમના જવાબમાં કાયદા અને ન્યાય મંત્રાલયના રાજ્ય મંત્રી, સ્વતંત્ર હવાલો અને સંસદીય બાબતોના મંત્રાલયમાં રાજ્ય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલે એ પ્રશ્ન નંબર 3311 ના જવાબમાં રાજ્યસભામાં તારીખ 21/8/2025 ના રોજ લેખિતથી જવાબ આપી જણાવેલ છે કે પ્રશ્ન નંબર જે A થી E પૂછેલ છે તેમાં એડવોકેટ એક્ટ 1961 હેઠળ દેશમાં કાનૂની શિક્ષણ માટે નિયમનકારી સંસ્થા એટલે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જાણ કરી છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કેન્દ્ર સરકારના કર્મચારીઓ સહિત કાર્યરત વ્યવસાયિકોને ઓનલાઈન મોડ અથવા રજાઓ ઉપર LLB ડિગ્રી આપવા માટેના વર્ગોને સમર્થન આપતી નથી અથવા પરવાનગી આપતી નથી અને આ વલણનો તર્ક નીચે મુજબ આપેલ છે. LLB એ એક એવી ડિગ્રી છે જે વ્યક્તિઓને કાયદાનો અભ્યાસ કરવા અને ન્યાય પ્રક્રિયાને સરળ બનાવવા માટે સક્ષમ બનાવે છે, જેનો ગૌણ અથવા બિનગંભીર કાર્ય તરીકે ગણવું જોઈએ નહીં. કાયદાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સામેલ છે અને નાગરિકોના જીવન ઉપર અસર કરે છે, જેના કારણે શિક્ષણ અને તાલીમના ઉચ્ચ ધોરણો જાળવવું આવશ્યક બને છે. મર્યાદિત સમયમાં વ્યાપક કાનૂની શિક્ષણ આપવું શક્ય નથી. LLB એ એક વ્યવસાયિક ડિગ્રી કોર્સ છે જેમાં ઊંડાણપૂર્વકનું શિક્ષણ, વ્યવહારુ અનુભવો જેવા કે મૂળભૂત કોર્ટ, ઇન્ટર્નશીપ તેમજ પરીક્ષાઓ, હોમવર્ક અને સોંપણીઓ જેવા વિવિધ મૂલ્યાંકનો જરૂર પડે છે. જો કાર્યકારી વ્યવસાયિકો LLB ડિગ્રી મેળવે છે અને તેમની પ્રથમ શોધ અથવા નોકરીમાંથી નિવૃત્તિના ઘણા વર્ષો પછી કાનૂની વ્યવસાયમાં પ્રવેશ કરે છે તો તેમની કુશળતા અને કાનૂની કેસોને હેન્ડલ કરવાની તૈયારીઓ શંકાસ્પદ બને છે. ઓનલાઈન અને રજાઓના વર્ગોમાં સક્ષમ કાનૂની પ્રેક્ટિશનરો ઉત્પન્ન કરવા માટે જરૂરી કઠોર અને વ્યાપક તાલીમ પ્રદાન કરી શકતા નથી. આ કારણો ધ્યાનમાં રાખીને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો આવા વર્ગોને પ્રતિબંધિત કરવાનો નિર્ણય કાનૂની શિક્ષણની અખંડિતતા, ગુણવત્તા જાળવવાની જરૂરિયાત અને કાનૂની વ્યવસાયિકોને તેમના ગ્રાહકો એટલે કે ક્લાયન્ટ અને ન્યાય પ્રણાલીને અસરકારક રીતે સેવા આપવા માટે પૂરતા પ્રમાણમાં તૈયાર છે તેની ખાતરી કરવા સાથે સુસંગત છે. પ્રશ્ન નંબર F અને પ્રશ્ન નંબર G, કેન્દ્ર સરકાર હાલમાં આ પ્રકારની કોઈ યોજના ઘડવામાં આવી રહી નથી. આમ ધંધાદારીઓ અને નોકરી કરતા વ્યક્તિઓ માટે કાયદાનો અભ્યાસ કરીને કાયદાની ડિગ્રી મેળવવા માટે પરવાનગી આપેલ નથી. તેમજ કાયદો તથા સરકારના નવા આવતા પરિપત્રો, ઠરાવો, સરકારી યોજનાઓ, કાનૂની કેસોની સમીક્ષા તથા કાનૂની ક્ષેત્રના વિવિધ મુદ્દાઓની તથા જોગવાઈઓ અંગે જાણવા માંગતા હોય તો અમારી YouTube પર આવેલ ધ લો ટાઈમ ચેનલની મુલાકાત લઈ શકો છો. જય હિન્દ.